હેલો મારા વહાલા મિત્રો, તો તમારું બધાનું સ્વાગત છે મારા એક નાનકડા એવા વ્લોગમાં. ને મારી ચેનલનું નામ છે સરવૈયા007 યુટ્યુબ ચેનલ વ્લોગ, ને એમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો અટાણે સવારમાં શું કહેવાય, ઉઠવામાં થોડુંક લેટ થઈ ગયું હતું. તો તમે જોઈ શકો છો સૂરજ દાદા ઘણા ઉગી ગયા છે. અને શું કહેવાય, આપણે ખેતરમાં વહી આવ્યા છે ટાઈટ ઉડાડવા માટે, કારણ કે આપણો કોટ આજે ધોવામાં નાખેલો છે, એટલા માટે સાઈલ ઓઢી લીધી છે. તમે શું કહો છો આને, તો મને કોમેન્ટ કરીને કહેજો જરાક. અને આ જો બાજુમાં આપણે ખેતર રાખ્યું તો એમાં ડુંગળી કરી હતી આપણે, તો એમાં આપણે ઊભી ડુંગળીમાં કટર મારી દીધી છે. તો તમે જોઈ શકો છો ઓન ડુંગળી કેટલા લોકોએ કરી છે અને કેટલા ભાઈઓ ખેડૂત છે તો એને ડુંગળી કરી છે કે એને કેવું કર્યું છે ડુંગળીમાં, તો મને કોમેન્ટ કરી દેજો. અમારે તો શું કાંઈ થયું નહીં. આપણું 7 વીઘાની કટકી છે, તો એમાં આપણે ડુંગળી કરી હતી, તો એમાં કાંઈ ભાવ આવ્યો નહીં, એટલે આપણે ઊભી ડુંગળીમાં કટર મારી દીધું છે. ને આ જે ઊભું છે એ રોપ છે, એ પણ કળિયા પડી ગયો છે, પણ એને રહેવા દીધો છે આપણે. તો ડુંગળીમાં કોને કોને સારું પાક પાક્યો છે અને ભાવ આવ્યો છે, તો એ મને કોમેન્ટ કરી દેજો જરાક. કારણ કે ઝાઝો ભાગ તો નુકસાનીમાં જ ગયું છે, કારણ કે ઓન ડુંગળીમાં કાંઈ આવક એવી એટલી બધી કંઈ ખાસ છે નહીં મારા. અને હું જાઉં છું મિલન હેરસ્ટાઈલ કટિંગમાં. તો મિત્રો હવે આજે આપણે જવાનું છે મિલન હેરસ્ટાઈલ, કારણ કે ત્યાં કામ કરું છું. મિલન હેરસ્ટાઈલમાં હેર કટિંગની દુકાન છે આપણે ભાદરોડમાં, તો હું ત્યાં કામે જાઉં છું. તો આપણે આજે જવાનું છે ત્યાં, કારણ કે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આજે હું તમને મારી હેર કટિંગની દુકાન દેખાડવાનો છું, જે ભાદરોડ ગામ નજીક ગામમાં જ આવેલી છે, હાઈવે રોડ ઉપર. તો ક્યારેક આવતા જતાં મિલન હેરસ્ટાઈલની મુલાકાત લેજો. અને શું કહેવાય, આજે બાપુની ટેશનરી છે પણ ત્યાં, જય ભોલેનાથ ટેશનરી છે, તો આપણી ટેશનરીની પણ મુલાકાત લેવાની છે આજે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો હવે આપણે ખેતરમાં આંટો મારવાનો છે, શું શું આપણે વાવ્યું છે. તો ચાલો હું તમને મારું ખેતરમાં આજે બતાવું કે શું શું છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો આપણે હું આગળ તમને દેખાડવાનો છું કે મારું ખેતર કઈ રીતનું છે અને શું શું વાવેલું છે. તો ગાઈસ હવે આવી ગયા છીએ આપણા ખેતરમાં, અને આપણું ખેતર આખું ભરસક છે. તો આ દેખાય છે ઘઉં છે થોડાક, અને સામે જે વધારે દેખાય છે એ ઝાડ છે. ઓલી ઝાડ બહુ મોટી થઈ ગઈ છે. આપણે આમાં બકાલું કરેલું છે. જો બકાલું કર્યું છે, બીટ પણ છે, અને લસણ છે થોડું ઘણું, અને શું કહેવાય કોથમરી પણ સારી એવી છે. તો તમે જુઓ લસણ છે. સામે પેલો દેખાય આપણો ડાર છે પાણીનો. આપણે કવોય પણ છે, પણ એ થોડોક દૂર છે, તો આપણે ત્યાં જાશું. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો જુઓ મિત્રો, આ ડાર છે અમારો. અહીંયાથી સામે દેખાય પેલું ઘર છે અમારું. આવો નજારો છે અમારી વાડીનો. જોઈ શકો છો તમે, આ કપાસ છે એ મારા દાદાનો એનો છે. સામે દેખાય ઘઉં છે, અને મેં જે વાત કરી તમને ડુંગળીની, તો શું સામે પડું ખાલી દેખાય છે તો એ ડુંગળી છે, અને એમાં ઊભી કટર મારી દીધી છે. અને હવે શું કહેવાય, હવે આપણે એમાં જાહેર કરવાની છે. તો જાહેરના કટ્ટા પણ આપણી ઘરે આવી ગયા છે, અને આજે શું કહેવાય ખાતર લેવાય પણ જવાનું છે. તો એ મારો ભાઈ જવાનો છે. હજી તો શું કહેવાય ઘરે હતા બધા, હજી તો બધા ધીમા ધીમા ઊભા થાય, મોઢું બોઢું ધોવે, એટલે વાર લાગી જાય. એટલે ખાતર લેવા પણ ભાદરોડ જ આવવાના છે. તો આજકાલમાં વાવવાનું પણ થશે, અને શું કહેવાય જાહેર વાવી દેવાની છે. ઊભી ડુંગળી તો કાઢી નાખીએ આપણે, એમાં કાંઈ આવી નહીં, તો નિરાવ તો થઈ જાય, એટલા માટે અમારે એ કરવાનું છે.
થોડું ઘણું બકાલું અહીંયા પણ આપણે શું કહેવાય વાવેલું છે. આ બધા આંબા છે આપણે જોઈ શકો છો ઘરની સામે. આપણે સારું એવું આંબાનું પણ વાવેતર કરેલું છે. હવે આપણું ગરમ પાણી થઈ ગયું છે તો આપણે નાહીને કમ્પ્લીટ થઈ જઈએ. ભગવાનની દીવાબત્તી પણ કરવાની છે તો ફટાફટ કરી લઈએ અને પછી આપણે નીકળીએ આદરોડ જવા તરફ. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો કારણ કે હજી નાસ્તો ને એવું ઘણું ખરું બાકી છે તો આપણે કરી લઈએ. તો જો મિત્રો આપણે મારા મમ્મીએ નાસ્તો બહાર કાઢ્યો છે અને પોપૈયું પણ છે. ભાઈ તમે પોપૈયા ખાવાને શાકમાં છે. જો કારેલા ભાત છે, શાક છે, વટાણાનું શાક હતું આજે. તો નાસ્તો કરી લઈએ હવે. At 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. તો મિત્રો મિલન હેરસ્ટાઈલ આપણે જવાની દુકાન છે તો આપણે ત્યાં આવી ગયા છે. જોઈ શકો છો આવી બધી દુકાન છે આપણી. જો આ બધી પ્રોડક્ટ આવું બધું છે પેક છે. આવી દુકાન છે. દુકાને પહોંચી ગયા છીએ આપણે કારણ કે બાપુજી આવ્યા નથી. ગોલે સ્ટેશનરી બાજુમાં જ છે તો એ હજી આવ્યા નથી. આપણે હમણાં એને ફોન કરીશું, કદાચ આવે તો આપણે સ્ટેશનરી જોઈશું, અંદર શું શું વસ્તુ છે એ પણ બતાવીશ. કન્ટિન્યુ રહેજો. તો ફેમિલી આપણે આવી ગયા છીએ બાપુ પાસે. તો જો બાપુની સ્ટેશનરી છે. તો કંઈક લુક છે જો સ્ટેશનરીનો અને શું કહેવાય આપણે સ્ટેશનરીમાં અંતર થઈ ગયા છીએ. તો બાપુ બેઠા છે તો એ મોવા રહી છે એટલે એને આવવામાં થોડુંક લેટ થઈ ગયું હતું. તો હવે આવી ગયા છે તો આપણે બાપુને મળીએ. બાપુ ફોન ઘુમાડે છે. કેમ છે બાપુ? સારું? મજા મજા. હર હર મહાદેવ. હર હર મહાદેવ. કેમ ચાલે છે શોપ તમારી? એકદમ ટનાટન હો. સ્ટેશનરી નું નામ શું છે તમારું? જય ભોલેનાથ સ્ટેશનરી. તો બાપુનું જય ભોલેનાથ સ્ટેશનરી છે અને ઘણી ખરી વસ્તુ પણ જોઈ રાખે છે. સ્ટેશનરી, ડેકોરેશન ને બધી લગતી બધી સામગ્રી અહીંયા મળી રહી છે. બર્થડે નું છે એવું બધું. તો જે કોઈને જોવે તો ઓર્ડર કરી શકો છો. તો જો મિત્રો બોલ પેનો તો પણ છે, સાથે સાથે બોટલો. બોલ પેનો નો તો અહીંયા ખજાનો છે. સ્ટેશનરી છે એટલે તો એવું તો હોય. સાથે સાથે શું કહેવાય આ કોમેન્ટ કરી દેજો જરા, આપણને ખ્યાલ ન હોય. જો જે કોઈને જોવે તો લઈ શકો છો તમે. જો ઘણા ખરા બુટિયા છે, ઝુમખા છે, કટલેરી પણ રાખે છે એવું લાગે છે બાપુ. જો આમાં ડાગલા પીર્યા છે બધા. મહાદેવનું શિવલિંગ છે. તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો બધા. ફેમિલી આપણે નીકળી ગઈ છીએ હાઈવે રોડ ઉપર. હાઈવે રોડ ઉપર નીકળી ગયા છે. બે થેલી છે ખાતરની, તમે જોઈ શકો છો. હવે કંઈક લુક છે રોડનો. મિત્રો હવે આપણે વહી આવ્યા છીએ ઘરે અને શું કહેવાય સાંજ પડવા આવી ગઈ છે. સાંજો તમે જોઈ શકો છો. આવો કંઈક લુક છે સાંજનો. આપણે ખાતર લાવ્યા હતા તો એ ખાતર જો અહીંયા દેખાય છે તમને.
તો નીચે પડ્યું છે, આપણે ધાબા ઉપર આવી ગયા છીએ. તો ફેમિલી, આજનો મારો આ બ્લોગ તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો, અને તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, કે જેથી કરીને મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચે અને તમારે બધાની હેલ્પ મને મળે અને હું આગળ આવું. તો આજના વ્લોગમાં બસ એટલું જ. ફરી મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય.